મિત્રો આ કોન્સ્ટેબલનું 2016નું પેપર છે. એમાં એક આ પ્રશ્ન કેવો પૂછાણો તમે જોવો તો એકવાર વ્યવસ્થિત વાંચો. પ્રશ્ન નાનો અમથો છે પણ એની સમજૂતી મોટી છે, જાણવા જેવું છે, સારું રિવિઝન થશે. એક ગુણ રોકડો કરતા જાઓ, બરોબર. ક્યાંક ને ક્યાંક કોન્સ્ટેબલમાં પૂછાઈ જાય તો તમને 1 માર્ક મળી જાય. ભારતના વર્તમાન અને 15મા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ છે, બરોબર. કેટલામાં છે? 15માં છે. દ્રૌપદી રહ્યા કેટલામાં છે? 15મા રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ ભારતના રાજ્યના વડા અને દેશના પ્રથમ નાગરિક છે. દેશના પ્રથમ નાગરિક કે તો કોણ? રાષ્ટ્રપતિ. અને રાજ્યના પ્રથમ નાગરિક કે તો રાજ્યપાલ. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. કોણ? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ હતા. રાષ્ટ્રપતિ વડાપ્રધાનની નિયુક્તિ કરે છે અને તેમની સલાહથી અન્ય મંત્રીઓની નિયુક્તિ કરે છે, બરોબર. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. એટર્ની જનરલ કે એની નિમણૂક પણ કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરતા હોય છે. કેન્દ્ર સરકારના તમામ વહીવટી કાર્યો રાષ્ટ્રપતિના નામે કરવામાં આવે છે. તેઓ દર વર્ષ સંસદના પ્રથમ સત્રને સંબોધન કરે છે. સંસદમાં પસાર થયેલો કોઈ પણ ખરડો રાષ્ટ્રપતિની સહી વગર કાયદો બની શકતો નથી. જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. અનુચ્છેદ 123 પણ 1, 2, 3. અનુચ્છેદ 72 હેઠળ રાષ્ટ્રપતિ કોઈ પણ ગુનેગારની સજા માફ કરી શકે છે અથવા ટૂંકી કરી શકે છે, બરોબર છે. ઉંમર 35 વર્ષ. 35 વર્ષની ઉંમર ધરાવતા હોય એ ટૂંકમાં રાષ્ટ્રપતિ બની શકે છે. આવા તમારો વિડીયો જોવો હોય તો બાયોમાં લિંક છે ટેલિગ્રામનીમાં જોઈન થઈ જાવ ને. આવા વિડીયો હું કાયમ નાખતો હોઉં છું જાજા, તમને કાયમ મળતા રહે. મજા આવો રિવિઝન કરવાની. કોન્સ્ટેબલ આવતા થોડું કવર કરાવીશ. અને એક આવડી આ બુક છે કે જે તમને 4 બુક પૈકી 4 બુકો ફ્રી, ટોટલ 8 બુકની PDF મળવાની છે. રિવિઝન કરવામાં અતિ બુકો ઉપયોગ બનવાની છે. થોથા વાંચવાનું બંધ કરો અને આ બુકો બહુ મજા આવશે. જોરદાર કન્ટેન્ટ બનાવ્યું છે, સ્પેશિયલ કોન્સ્ટેબલ વાળા માટે બનાવ્યું છે. ત્યાં WhatsApp નંબર આપ્યો, મેસેજ કરો. માત્ર નોર્મલી 150 રૂપિયા ચાર્જ છે અને